નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હું તમારા પલ્લવી મિસ બોલું છું. આજે આપણે ગણિત વિષય લેવાના છે. ગણિતમાં આપણે અગાઉના લેક્ચરમાં આપણે સંખ્યા કરી હતી 21 થી 30 સંખ્યા. એમાં ખૂટતા અંકો, આગળની સંખ્યા, પાછળની સંખ્યા અને વચ્ચેની સંખ્યા આપણે જોઈ હતી વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ જવાનું છે, એટલે કે સંખ્યાને ચડતા ક્રમમાં લખો. હવે ચડતા ક્રમમાં લખવાની એટલે કે આપણે પહેલા દાદરો ચડીએ ત્યારે પહેલો દાદરો આવે, પછી બીજો, પછી ત્રીજો અને છેલ્લે સૌથી મોટો દાદરો આવે, છેલ્લો દાદરો. બરાબર છે? તો અહીંયા આપણે એ જ રીતના કરવાના છે, ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. એટલે કે સૌથી પહેલા નાનો અંક આવે અને છેલ્લે મોટો અંક આવે, એને આપણે ચડતા ક્રમમાં કહીએ છીએ. હવે અહીંયા આપણને બોક્સ આપેલું છે. બોક્સમાં પહેલા આપણને 22 સંખ્યા આપી છે અને છેલ્લે 26 આપેલી છે. હવે આ સંખ્યાને આપણે ચડતા ક્રમમાં લખવાનું છે. આપણે અત્યારે ગોઠવવાનું નથી, એટલે કે ખૂટતી સંખ્યા અહીંયા આપેલી છે એ આપણે પૂરવાની છે, એટલે કે ચડતા ક્રમમાં 22. બરાબર, 22 છે એ નાનો અંક છે. હવે એના પછી કયો અંક આવે? તો કે એના પછી મોટો અંક આવશે, એટલે કે 22 પછી 23. હવે 23 પછી 24 આપી દીધા છે, 24 પછી 25. હવે 26 અહીંયા આપી દીધા છે, એટલે એ આપણે બોક્સમાં કંઈ લખવાનું નથી. હવે બાજુના બોક્સમાં જઈએ. બાજુના બોક્સમાં આપણને પહેલા 23 આપ્યા છે, પછી બોક્સ ખાલી છે અને 25 છે. હવે આપણે એમાં ખૂટતા અંક લખવાના છે. 23 પછી શું આવે વિદ્યાર્થી મિત્રો? તો કે 23 પછી 24. તો અહીંયા આપણે 24 લખવાના છે. પછી 25 આપેલા છે, એના પછી બે બોક્સ ખાલી છે, જ્યાં આપણને અંક આપેલા નથી, ત્યાં આપણે અંક લખવાના છે. 25 પછી 26, 26 પછી 27. તો આ થયા આપણા ચડતા ક્રમમાં ખૂટતા અંક લેખા. હવે એમાં નીચે પણ આપણને બોક્સ આપેલા છે. હવે અહીંયા 26 છે, તો 26 પછી કયો આવશે અંક? તો કે 27, પછી 28, 29 આપેલા છે, એના પછી 30. એ જ રીતના બાજુના બોક્સમાં પણ એ જ રીતના કરવાનું છે. આપણને 25 આપેલા છે, બોક્સ ખાલી છે, તો ત્યાં શું આવશે? 26. 27 આપેલા છે, 28 આપેલા છે, તો પછી કયો અંક આવે? 29. આ થયા આપણા ચડતા ક્રમમાં આપણે અંકો લેખા, જેમાં ખૂટતા અંક હતા એ લેખા છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ જવાનું છે. હવે આગળ આપણે 31 થી 40 સુધીની સંખ્યામાં આપણે ખૂટતા ચિત્ર દોરવાના છે અને સંખ્યા પણ લખવાની છે, જે આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા છે વિદ્યાર્થી મિત્રો. આપણે જે સળી હતી ને, દીવાસળીની સળી, જે જૂથ બનાવેલા હતા, એ જ રીતના આપણે અહીંયા પણ કરવાના છે. આપણે થોડું વધારે શીખવાનું છે, એટલે આપણે આ પ્રકરણ થોડું વધારે ચલાવીએ છીએ. હવે અહીંયા આપણને 31 થી 40 સુધીની સંખ્યા પ્રમાણે ખૂટતા ચિત્ર દોરો અને સંખ્યા લખો. હવે જ્યાં આપણને સંખ્યા આપેલી છે ત્યાં આપણે કાંઈ જ કરવાનું નથી, ચિત્રો આપેલા છે ત્યાં પણ કરવાનું નથી, પણ જે બોક્સમાં આપણને ચિત્ર નથી આપેલા અને જ્યાં અંક આપણને નથી આપેલા એ જ આપણે કરવાનું છે. તો ચલો શરૂ કરીએ. હવે પહેલા તો બે સંખ્યા આપેલી છે, એટલે કે આ એકમ અને દશક. બરાબર છે? એકમનું સ્થાન એટલે કે 1. અહીંયા પહેલો અંક છે એકમમાં, તો કે એકમના સ્થાનમાં 1 જ આપેલો છે, એટલે અહીંયા એક વર્તુળ કરેલું છે. દશકના સ્થાનમાં 3 છે, એટલે કે અહીંયા 3 બોક્સની અંદર 10 અંક આપેલા છે, એટલે કે વર્તુળ કરેલા છે. અહીંયા 10, અહીંયા 10 છે અને અહીંયા 10 છે, એટલે કે 10 વત્તા 10 વત્તા 10, એટલે કેટલા થાય? 30. અહીંયા તમને સમજૂતી મળે એટલા માટે અહીંયા અંક લખું છું. આ 30.
અને એકમના સ્થાનમાં 1 છે એટલે આપણે 1 લખ્યા. 30ની અંદર 1 નાખીએ એટલે કેટલા મળે છે? 31 મળે છે. બરાબર છે મિત્રો. હવે એની જ રીતના આપણે નીચે જઈએ તો કે નીચે આપણને દશકના સ્થાનમાં 10 બોક્સની અંદર 10 વર્તુળ આપેલા છે. આ 10 વત્તા 10 વત્તા 10 એટલે કેટલા થયા? 30 થયા. એટલે અહીંયા આપણે 30 લખીએ છીએ. વચ્ચે શેની નિશાની છે? સરવાળાની. અને બાજુમાં જે બોક્સ આપ્યું છે એમાં કેટલા વર્તુળ છે? 2 છે. કેટલા છે? 2. એટલે કે અહીંયા આપણે 2 લખીએ છીએ. 30ની અંદર 2 નાખો તો કેટલા થાય? 30 પછી 31 અને 32. બરાબર છે. એટલે અહીંયા આપણે લખવાના છે 32. હવે તમને સમજાઈ ગયું હશે કે એકમના સ્થાનમાં કેટલા છે? તો કે એકમના સ્થાનમાં 2 છે. 2 વર્તુળ આપેલા છે એટલે અહીંયા આપણે 2 લખીએ છીએ. પછી દશકના સ્થાનમાં 3 લખેલા છે. અહીંયા 3 લખેલા છે ને? શું કામ લખેલા છે? કે અહીંયા 3 જૂથ આપેલા છે 10ના, એટલે આપણે અહીંયા 3 લખીએ છીએ. હવે એના પછીના નીચે આપણે બોક્સમાં જઈએ તો કે કેટલા છે જૂથ 3 બોક્સની અંદર? તો કે અહીંયા 10નું જૂથ, અહીંયા 10નું જૂથ અને અહીંયા 10નું જૂથ છે. એટલે કે 10 વત્તા 10 વત્તા 10 એટલે 30. પછી અહીંયા બોક્સમાં કાંઈ જ નથી આપેલું. બરાબર. હવે અહીંયા આપણને શું કહે છે? એકમના સ્થાનમાં 3 આપેલા છે. અહીંયા આપણને અંક આપી દીધો છે. અહીંયા બોક્સ પણ ખાલી છે. તો આ બોક્સ અને આ બોક્સ, આ બંને બોક્સમાં આપણે લખવાનું છે. હવે અહીંયા એકમના સ્થાનમાં 3 છે તો અહીંયા આપણે કેટલા વર્તુળ કરવા પડશે? 3. આ 1 2 3 થઈ ગયા 3. એટલે અહીંયા આપણે 3 લખીએ છીએ. 30ની અંદર 3 નાખીએ એટલે કેટલા થયા? 33. એટલે અહીંયા આપણે 33 લખવાના છે. હવે એ જ રીતના નીચે જઈએ. અહીંયા બોક્સ ખાલી છે અને અહીંયા પણ ખાલી છે. આ બોક્સ અને આ બોક્સ, આ બંને બોક્સ આપણે ભરવાના છે. તો ચાલો શરૂ કરીએ. એકમના સ્થાનમાં કેટલા છે? 4 છે. દશકના સ્થાનમાં 3 છે. દશકના સ્થાનમાં 3 છે એટલે 10 વત્તા 10 વત્તા 10 એટલે કેટલા થયા? 30 થયા. એટલે અહીંયા આપણે 30 લખવાના. એકમના સ્થાનમાં કેટલા છે? 4 છે. તો અહીંયા આપણે 4 વર્તુળ કરવાના છે. આ 1 2 3 અને 4. 4 થઈ ગયા વર્તુળ એટલે અહીંયા આપણે 4 લખીએ. 10ની અંદર આપણે 4 ઉમેરવાના છે એટલે કેટલા થયા? 34. તો મળી ગયું આપણને. આ 4 છે એ કયો સ્થાને છે? એકમ. આપણે બોલવાની જ્યારે સંખ્યાનું ગણીએ છીએ ત્યારે પાછળથી કરવાની છે. આ એકમ અને દશક. બોલવાની આપણે આગળથી એટલે 34 બોલીએ છીએ. આ એકમના સ્થાનમાં 4, દશકના સ્થાનમાં 3. હવે થઈ ગયા 34. હવે એના પછીમાં જઈએ તો કે અહીંયા 3 બોક્સ આપણને ખાલી આપેલા છે. દશકના સ્થાનમાં કાંઈ જ લખેલું નથી. વત્તાની નિશાની છે. એકમના સ્થાનની અંદર આપણને કેટલા આપેલા છે? વર્તુળ 5. 1 2 3 4 અને 5. આ બોક્સની અંદર તમને આપેલું હતું. બરાબર છે. આ બોક્સ ભરેલું છે. કેટલા છે? 35. બરાબર. હવે પાછળથી આપણે ગણતરી કરીએ. આ એકમ અને દશક. તો દશકના સ્થાનમાં કેટલા છે? 3 છે. કેટલા છે? 3 છે. તો આપણે અહીંયા આ બોક્સની અંદર એક જૂથની અંદર 10, અહીંયા 10 મૂકવાના અને અહીંયા 10. એટલે કે આપણે વર્તુળ કરવાના છે. તો ચાલો આપણે વર્તુળ કરવાનું શરૂ કરીએ. આ 1 2 3 4 5 6 7 8 9 10 થઈ ગયા. 1 2 3 4 5 6 7 8 9 ને 10. એ જ રીતના આપણે બાજુમાં પણ એ જ રીતના કરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. પાછા અહીંયા બીજા 10 કરી વર્તુળ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. થઈ ગયા 10. 10 વત્તા 10 વત્તા 10 એટલે કેટલા થયા? 30. 30 વત્તા
અહીંયા કેટલા છે વર્તુળ? 5. 30 વત્તા 5 એટલે કેટલા મળ્યા આપણને? 35. એકમ અને દશક. હવે નીચે જઈએ તો નીચેના બોક્સમાં આપણને એકમના સ્થાનમાં કાંઈ જ આપેલું નથી. આ બોક્સ આપણે ભરવાનું છે. જ્યારે દશકના છે એ આપણને આપી દીધા છે કે દશકના સ્થાનમાં કેટલા છે બોક્સ? 1, 2 અને 3 એટલે કેટલા થયા? 30. વત્તા એકમના સ્થાનમાં કાંઈ નથી પણ અહીંયા આપણને 6 કીધા છે. કેટલા છે એકમના સ્થાનમાં? 6. તો અહીંયા આપણે કેટલા વર્તુળ કરવાના? 6. 1, 2, 3, 4, 5 અને 6 થઈ ગયા 6. એટલે અહીંયા આપણે લખશું 6. 30 ની અંદર 6 નાખો એટલે કેટલા થાય? 36. થઈ ગયા 36. 6 છે એ એકમના સ્થાને, 3 છે એ દશકના સ્થાને એટલે મળી ગયા આપણને 36. હવે એના પછી આપણને નીચે જઈએ તો અહીંયા આપણને એક બોક્સ આપેલું છે જેની અંદર ખાલી જગ્યા આપણે પૂરવાની છે. હવે અહીંયા 3 બોક્સ એટલે કેટલા થયા? 30 વત્તા 7. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો અહીંયા આપણે એકમના 7 લખવાના છે. 30 વત્તા 7 બરાબર કેટલા થાય? 37. એકમ અને દશક મળી ગયા આપણને. 30 ની અંદર આપણે 7 નાખ્યા એટલે આપણને 37 મળી ગયા. હવે એના પછીના નીચે જઈએ તો ત્યાં આપણને દશકમાં આપી દીધા છે 3 બોક્સ એટલે કે 30. એકમના સ્થાનમાં કાંઈ જ આપેલું નથી પણ અહીંયા આપણને આપી દીધું છે અને આ બોક્સમાં પણ આપી દીધું છે. અહીંયા કેટલા છે? 38. પાછળનો અંક છે એ એકમ છે, 3 છે એ દશક છે. તો અહીંયા આપણે કેટલા છે એકમના સ્થાનમાં? 8 છે. તો આપણે આ બોક્સની અંદર 8 વર્તુળ દોરવાના છે. તો ચાલો મિત્ર શરૂ કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 થઈ ગયા 8. 30 ની અંદર 8 લેખા એટલે અહીંયા મળી ગયા આપણને સંખ્યા. એ જ રીતના નીચે જઈએ 3 બોક્સ અને દશકના બોક્સ અને એકમના બોક્સમાં બધું જ આપી દીધેલું છે. જ્યારે છેલ્લા બોક્સની અંદર આપણને અંક આપેલો નથી ત્યાં આપણે અંક લખવાનો છે. એકમ પણ આપી દીધું છે અને દશક પણ આપી દીધેલા છે એટલે કે દશકની અંદર એકમ ઉમેરવાના છે. એકમ 9 છે બરાબર. એટલે કેટલા થાય? 30 ની અંદર 9 નાખીએ એટલે કે 39. એના પછીના બોક્સમાં પણ એ જ રીતના છે. અહીંયા આપણને એક દશકના આપી દીધું છે અને એકમ પણ આપી દીધેલા છે. અહીંયા ખાલી આપણે સમજવાનું છે. આ 30 ની અંદર 10 નાખ્યા બરાબર છે. 30 વત્તા 10 બરાબર કેટલા મળ્યા? 40. એટલે કે અહીંયા આપણી સંખ્યા થઈ ગઈ 40 મળી ગઈ. 30 વત્તા 10 બરાબર 40. આ થઈ આપણે વચ્ચે જે મેં કાંઈ કર્યું છે તમારી સમજૂતી માટે બનાવેલું છે, તમને સમજાય એટલા માટે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે અગાઉ જે આપણે 21 થી 30 સુધીમાં જે સંખ્યા કરી હતી ખૂટતા અંકો લેખાતા એ જ રીતના હવે પાછું આપણે એનું રિવિઝન કરીએ છીએ. પણ કઈ રીતના? તો કે આપણે 31 થી 40 સુધીમાં ખૂટતા અંકો લખવાના છે જે આપણે અગાઉના લેક્ચરમાં કર્યું હતું 21 થી 30ના અંકમાં. બરાબર છે? એ જ રીતના આપણે 31 થી 40માં પણ આપણે કરીએ છીએ. હવે અહીંયા 31 છે બરાબર. પાછળના જે કાંઈ બોક્સ ખાલી છે એ બોક્સ આપણે ભરવાના છે. હવે 31 પછી શું આવે? તો કે 32. 32 પછીનો બોક્સ ખાલી છે તો ત્યાં આપણે સંખ્યા લખવાની છે. 32 પછી 33. 34 આપેલા છે એના પછી 35. પછીનો પણ ખાલી છે તો ત્યાં આપણે કરશું 36. 37 આપી દીધેલા છે પછી 38.
39 અને 40. તો થઈ ગઈ 31 થી 40માં ખૂટતા અંકો લખ્યા. હવે એ જ રીતના આપણને નીચે કે છે આગળની સંખ્યા લખો. હવે આપણે પાછળના બોક્સમાં સંખ્યા આપેલી છે, આગળ આપણને આપેલી નથી. તો આપણે આગળની સંખ્યા લખીશું. અહીંયા 33 છે, તો 33 ની પહેલા શું આવે? તો કે અહીંયા 33 જો છે, તો એની પહેલા શું લખશું? તગડે બગડે 32. 32 પછી 33 થઈ ગયા. હવે અહીંયા છે 37. તો 37 ની પહેલાની સંખ્યા કઈ આવે? તો કે આ 37 ની પહેલાની સંખ્યા તગડે છગડે 36. તો આ બોક્સની અંદર આપણે તગડે છગડે 36 લખવાના છે. હવે એના પછીના બોક્સમાં 32. તો તગડે બગડે 32. તો અહીંયા છે તગડે બગડે 32. તો તગડે બગડે 32 ની આગળની સંખ્યા તો કે તગડે એકડે 31. તો અહીંયા આપણે લખશું તગડે એકડે 31. એના પછી છે તગડે આઠડે 38. તો અહીંયા છે, તો એની પહેલાની સંખ્યા શું છે? તો કે તગડે સાતડે 37. એ જ રીતના નીચે જઈએ તો 40 ની પહેલાની સંખ્યા કીધી છે. તો 40 ની પહેલાની સંખ્યા તો કે અહીંયા 40 છે. તો એની પહેલા કઈ છે અંક? તો કે તગડે નવડે 39. તો ચલો અહીંયા લખીએ તગડે નવડે 39. પછી છે 36. તો 36 ની પહેલા તો કે 36 ની પહેલા 35 આવે. 39. તો 39 ની પહેલા તગડે આઠડે 38. પછી 34. તો 34 ની પહેલાની સંખ્યા આવે બે તગડા 33. આથી વિદ્યાર્થી મિત્રો આગળની સંખ્યા, આ બધી જ આપણે આગળની સંખ્યા લખી છે. એની ઉપર આપણે લખી છે 31 થી 40માં ખૂટતા અંકો કર્યા. હવે એની પછી નીચે જઈએ તો કે પાછળની સંખ્યા લખો. બરાબર. હવે પાછળ જે આવતી હોય એ સંખ્યા લખવાની છે, એટલે કે એના પછીનો અંક આપણે લખવાનો છે. હવે અહીંયા તગડે એકડે 31. તો તગડે એકડે 31 પછીની સંખ્યા કઈ આવે? તો કે તગડે બગડે 32. તગડે આઠડે 38. તો એના પછીની તગડે નવડે 39. પછી 36. 36 પછી 37. 35 પછી 36. હવે અહીંયા છે તગડે નવડે 39. પછી શું આવે? તો કે ચોગડે મીંડે 40. તગડે ચોગડે 34. તો એના પછી તગડે પાંચડે 35. બે તગડા 33. તો પછી એના પછી તગડે ચોગડે 34. તગડે બગડે 32. તો એના પછીની સંખ્યા બે તગડા 33. તો આ થઈ પાછળની સંખ્યા. હવે આવે છે વચ્ચેની સંખ્યા. વચ્ચેની સંખ્યા પણ આપણે આના પહેલાનો જે લેક્ચર હતો એમાં આપણે શીખી ગયા છે. અત્યારે આપણે બીજી વખત કરીએ છીએ. 31 થી 40 સુધીની સંખ્યામાં જે વચ્ચે આવે છે એ સંખ્યાને આપણે લેવાના છે. હવે અહીંયા પહેલા બોક્સમાં અને છેલ્લા બોક્સમાં અંક આપેલા છે, જ્યારે વચ્ચેના બોક્સમાં આપણને અંક આપેલું નથી, તો ત્યાં આપણે અંક લખવાનો છે. તો 31 પછી 32. તો થઈ ગઈ 31 અને 33 ની વચ્ચેની સંખ્યા કઈ મળી? તો કે 32. હવે 33 અને 35. તો કે આ બંનેની વચ્ચે કઈ સંખ્યા આવે? તો તગડે ચોગડે 34. તો 33, 34 અને 35 મળી ગઈ સંખ્યા આપણને. હવે અહીંયા 38. તો 38 ની પાછળની સંખ્યા અને 40 ની પહેલાની સંખ્યા લેવાની છે, એટલે કે તગડે નવડે 39. હવે 35 અને 37 ની વચ્ચેની સંખ્યા તો 36. હવે 34 અને 36 ની વચ્ચેની સંખ્યા 35 આવશે. 32 અને 34 ની વચ્ચેની સંખ્યા પછી કઈ આવે? 32 પછી 33. તો થઈ ગયું
32ની પછીની સંખ્યા અને 34ની પહેલાની સંખ્યા. તો આ થઈ આપણી વચ્ચેની સંખ્યા. હવે આપણે 31થી 40માં ચડતો ક્રમ આપણે લખવાનો છે, જે આપણે અગાઉના લેક્ચરમાં કર્યું હતું. એ જ રીતના આપણે અત્યારે પણ કરવાનું છે. હવે 32 પછી કઈ સંખ્યા આવે? તો કે ચડતો ક્રમમાં 32 પછી ઉપર આપણે ચડીએ તો 33, પછી 34 આપેલા છે, પછી 35, 36 થઈ ગયા. હવે એના બાજુના બોક્સમાં જઈએ. હવે 33, તો 33 પછી આપણે ઉપર ચડીએ તો કયો આવે? તગડે ચોગડે 34, 35 આપેલા છે, પછી 36 અને 37. હવે અહીંયા આપણે ચડવાના છે 36, તો 36 પછી આપણે ઉપર ચડવાનું છે. તો ત્યાં શું આવશે ચડતા ક્રમમાં? તગડે સાતડે 37, પછી આવે છે તગડે આઠડે 38, 39 આપેલા છે, ચોગડે મીંડે 40. એ જ રીતે આપણે બાજુના બોક્સમાં જઈએ. 35, તો 35 પછી શું આવે? 36, પછી 37, 38 અને પછી 39. તો આ થઈ આપણા ચડતા ક્રમમાં ખૂટતા અંકો આપણે લખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણું લેક્ચર અહીંયા જ આપણે પૂરું કરીએ છીએ. આજનું લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. આશા રાખું કે તમને આજે સમજાઈ ગયું હશે બધું વ્યવસ્થિત. તો આવજો વિદ્યાર્થી મિત્રો.